હેલો, કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ. આજનો વિડીયો જો મારી મિની ચાલુ કરે ને મિની. હલો કરો બધાને. હલો કર. એ ગાંડુ આમ. હલો કર. જો કેવી નાની બેબીની જેમ ચોટી ગઈ છે. હે ને બેટા? એને તો હવે અત્યારે વાગ્યા છે 2 અને હું ઘરે આવી ગઈ છું. અને આજે મસ્ત મજાનું આજે અમારે પાડોશી ધર્મ નિભાવવાનો છે. આપણે ઇન્ડિયામાં આજુબાજુમાં જતા ને તો આજુબાજુવાળા ઘરે જમવા જાય ને કોઈ ના હોય લેડીઝ કેક દેવી તો એમાં મારા બાજુ બિપિનભાઈ છે ને આજે ડિનર માટે આવવાના તો મસ્ત રીંગણા બટેકાનું શાક ખીચડી અને રોટલી બનાવવાની છું. તો આવો બધા રીંગણાનું શાક ખાવાય ને બેટા. બોલા ઈમીનું બધાને ચાલો. મેં જો ભરેલા રીંગણાનું શાક કરવા માટે રીંગણા સુધારી લીધા છે, બટેકા સુધારી લીધા છે. મસાલા માટે મેં ટમેટા રેડી કર્યા છે, દાળ શાકનો મસાલો, ધાણા જીરું, હળદર, લસણની ચટણી, મીઠું અને કોરિએન્ડર. તો હું આવી રીતે આજે સાદું જ બનાવું છું ને ગોળ પછી ઉપરથી નાખીશ કારણ કે રીંગણા બટેકાનું શાક હોય ને તો મને થોડુંક ગળ ચોટી જોઈએ એટલે હું થોડો ગોળ પછી ઉપર હમણાં બધો વઘાર થઈ જશે ને એટલે નાખીશ. પણ તમારે આની અંદર તમે સિંગદાણાનો ભૂક્કો નાખવો હોય તો નાખી શકો. પછી સિંગદાણાનો ભૂક્કો જો કોઈને એડ કરવો હોય તો. બીજું ચણાનો લોટ તમે શેકીને નાખી શકો. પછી આપણે એલું ખાટું મીઠું ચવાણું હોય ને એ હોય ને તો એ બી તમે ક્રશ કરીને આની અંદર નાખી શકો. ફાફડી પડી હોય તો ફાફડી બી ક્રશ કરીને નાખી શકો. પણ હું કશું જ નથી નાખવાની. હું ખાલી આટલો જ મસાલો કરવાની છું. આવડો આજ સિમ્પલ અમારા સાસુમાની સ્ટાઇલ. મારા સાસુ છે ને એ આવી રીતે કરે, આટલું સિમ્પલ જ કરે અને એકદમ ગોળ નાખે એટલે એકદમ ગળચોટું મસ્ત શાક બનાવે મારા સાસુ. સાસુમાનું છે ને ભરેલ રીંગણ બટેકાનું, દૂધીનું, ટમેટાનું અને ભરેલ ભીંડાનું શાક મસ્ત બનાવે મારા સાસુ. તો આજે આવી રીતે મેં બધું રેડી કરી દીધું છે અને આ કોરિએન્ડર પાછી થોડીક છે એ બધું શાક ચડી જશે ને પછી ઉપરથી હું નાખીશ. થોડું બાઇન્ડિંગ માટે થોડુંક ઓઇલ નાખીશું એટલે મસ્ત બધો મસાલો હોય ને જે બધો મસાલો હોય ને એકદમ મસ્ત શું કે એકદમ લચકા જેવો થઈ જાય. એટલે રીંગણાની અંદર તમારે સ્ટફ કરવા હોય ને તો કરી શકો. અને હા, જો તમારે રીંગણા ભરવા ના હોય ને તો ડાયરેક્ટ તેલમાં રીંગણા વઘારી દેવાના, એની ઉપર બધો મસાલો નાખી દેવાનો અને તો બી ટેસ્ટ એવો જ આવે. અને સેમ એવી રીતે જ ભરેલા રીંગણ બટેકાનું શાક હોય ને એવું જ લાગે. એટલે ઘણી વખત હું આની અંદર મસાલો ભરીશ નહીં અને ડાયરેક્ટ જ વઘાર કરી દઈશ. એટલે આજે જોઉં છું હું શું કરું છું. અંદર પહેલાં મસાલો ભરું કે ડાયરેક્ટ રીંગણા નાખીને એને તેલમાં થોડાક સાતળવા દેવાના, પછી મસાલો નાખવાનો, પછી એને થોડુંક સાતળવા દેવાનું. પછી તમે કુકરમાં કરો તો કુકરનું ઢાંકણું બંધ કરી દેવાનું. અધરવાઇઝ તમે તવલાની અંદર બનાવી તો ઉપર તમે ડીશ ઢાંકી શકો છો. પણ હું અહીંયા આપણે ઇન્ડિયા જેટલા ફ્રેશ રીંગણા ના હોય એટલે હું કુકરમાં બનાવીશ. લાડકડું છે ને, લાડકડું બહુ લાડ લે છે. જો હું હમણાં આવી હતી ને તો મારી જોડે ચડી ગઈ હતી, તારી જોડે ચડી ગઈ. અને ક્યાં જાઓ છો તમે બંને? વોક કરવા. મિની વોકી વોકી કરવા જાય છે. મિની વોકી વોકી કરવા જાય છે. ઓ ઓ ઓ મિની વોકી વોકી કરવા જાય છે. ઉપર 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 ઉપર. જો મારા તુલસી વન કેટલું નાઈસ થયું છે. આ છે ને વાના તુલસી કહેવાય. આ તુલસીના પત્તા છે ને એકદમ જ મોટા થાય ને નાઈસ થાય. દેખાવમાં તમને બહુ તુલસી જેવું ના લાગે પણ એનો ટેસ્ટ એકદમ જ શું કહે તુલસી આપણે નાના જે તુલસી હોય ને રામ તુલસી કે શ્યામ તુલસી એની જેવો તીખો ને નાઈસ જ હોય. અને પણ એના પત્તા ખાલી મોટા મોટા. એટલે વિન્ટરમાં અહીંયા યુકેની અંદર ઠંડી બહુ હોય એટલે આ તુલસી છે ને બહુ સરસ થાય છે કારણ કે થોડા મોટા છે ને તો એ થોડું ઠંડી છે ને સહન કરી શકે છે. આની પહેલાં મારી પાસે બહુ મોટા આવડા મોટા હતા પણ એ મારે સમહાવ 5-1 વર્ષ રહ્યા પછી જતા રહ્યા, 5-6 વર્ષ. અને પછી હવે પાછા મને આ વખતે ભારતીબેન મંદિરમાં સ્કૂલમાં ફંક્શન હતું ને તો ત્યાં ગયા હતા ને તો ત્યાં કોઈક આપતું હતું તો લેતા આવ્યા. તેમાં એણે મને કટિંગ કરીને આપ્યું. આવડો મોટો છોડ હતો, એમાંથી ઉપરથી કટિંગ કર્યું. મેં એ કટિંગ પાણીમાં નાખ્યું, તેમાં રૂટ્સ ક્રિએટ થયા ને એ પછી મેં આની અંદર કર્યા છે. તો કોઈને જો આવી રીતે તુલસી મોટા હોય તો તમે કટિંગ કરી નાખો ને તો એમાં પાણીમાં મૂકી દે અને રૂટ્સ ક્રિએટ થાય પછી તમે આવી રીતે પ્લાન્ટ કરી શકો. રીંગણને જો મેં તેલમાં નાખી દીધા છે અને થોડી વાર આવી રીતે રહેવા દેવાનું તેલમાં. કશું જ પાણી કે કાંઈ નહીં નાખવાનું ને આવી રીતે એકદમ તેલમાં તમારે થોડી વાર કે ચડવા દેવાનું. એટલે આપણે શેલો ફ્રાય કર્યું હોય ને એને જેવું થઈ જાય તો એનો ટેસ્ટ એકદમ જ મસ્ત આવે. એટલે હવે હું અંદર થોડાક બટેકા છે ને બટેકા નાખી દઈશ, એને 5 મિનિટ રહેવા દઈશ. પછી તમારે સેટ પાણી નાખીને કુકરનું ઢાંકણું બંધ કરવાનું. ખીચડીની અંદર મસૂરની દાળ, આ ફોતરાવાળી મગની દાળ છે અને ચોખા છે. તમે ખીચડી માટે કઈ દાળ યુઝ કરો? મગની ફોતરાવાળી કે ફોતરા વગરની? અને મસૂરની દાળ તમે નાખો કે નહીં મને પ્લીઝ કહેજો. હું થોડાક રાઈસ લઉં, બાકી દાળ લઉં. મસૂરની દાળ અને ફોતરાવાળી મગની દાળ હોય તો ફોતરાવાળી, ફોતરા વગરની હોય તો ફોતરા વગરની. અને ક્યારેક જો મગની દાળ ના હોય તો હું આખા મગ પણ નાખું, એ બી સારા લાગે. પણ તમારે થોડી વાર પહેલાં પલાળી દેવાના આખા મગને. તો વોક કરીને આવી ગયા છે. મિની મજા આવી તને વોક કરવાની? હે
ચાલો બધા ચપ્પલ અંદર મૂક હાલમાં દીકરો. એ મીનુ ચા પાણી પી લે ચાલ. કમોન. ગઈ ગરમી લાગે છે બહાર. જો મિનીને તડકો હોય ને ગરમી હોય ને ત્યારે બહુ ગરમી લાગે કારણ કે વાળ છે ને એટલે અહીંયા મસ્ત ઊંઘી ગઈ છે વોક કરીને આવીને. હે મિની વાળ કપાવા જેવા થઈ ગયા છે મિની તારા. અત્યારે હવે આજે અમારે પાછો ફૂલ તડકો થઈ ગયો છે અને ગરમી પણ છે. અબાઉટ લાઈક 33 ડિગ્રીઝ બતાવે છે. એ મીનુ કેમ બહાર આવી? તડકો લાગશે ઘરમાં જા. કચરો ન ખાતી. હું નાખ્યું તે મોઢા મને જોવા દેતો. લે અરે વાહ તું તો મસ્ત ગોઠવાઈ ગઈ અહીંયા. મારો દીકરો મસ્ત ગોઠવાઈ ગયો છે અહીંયા. હે એન્જોય કરે છે સન. અહીં ગરમી થશે બેટા ચાલો અંદર. પણ મસ્ત આવ્યા જો. જો પાછી હવે મેં ખીચડી બાફ કરવા મૂકી દીધી છે અને ચારમી મળી છે રસોડું ક્લીન કરવા. એણે ચારમીએ રોટલી બનાવી દીધી છે તો મેં પછી કુકરમાંથી શાક કાઢી અને ખીચડી બનાવવા મૂકી દીધી છે. ચારમી બેન કરે છે ક્લિનિંગ. હવે આ પેંડો છે મથુરા સ્ટાઇલના પેંડા છે. ભારતીબેને ઘરે બનાવ્યા હતા જન્માષ્ટમીના દિવસે. તે પ્રસાદી માટે લઈ આવ્યા હતા. એકદમ જ મસ્ત ટેસ્ટ છે. તો મને તો આવડતા નથી પણ હું ક્યારેક ભારતીબેનને પૂછીને પછી બનાવીશ ઘરે તો હું તમને રેસીપી બતાવીશ. પણ બહુ જ મસ્ત બનાવ્યા છે. થેન્ક યુ ભારતીબેન. મસ્ત એનું ટેડ્યુ બિયર લઈને જોડે ઊંઘી ગઈ છે જુઓ રાજા બાબુની જેમ. અહીંયા રીંગણ બટેકાનું શાક થઈ ગયું છે રેડી અને અહીંયા થઈ ગઈ છે ખીચડી રેડી અને આમાં બનાવી દીધી છે ચારમી બેને રોટલી. તો આજનું ડિનર આપણું છે રેડી. ચાલો જેને જમવું હોય આવી જાઓ. ચાલો જો હું બ્લેન્કેટ વાળવા આવી હતી પછી એક તો ફૂલની સ્મેલ પણ મસ્ત આવી ગઈ. એકદમ જ મોગરા જેવી આવે છે. અને બ્લેકબેરી કે બ્લુબેરી આસી બ્લેકબેરી તોડી લઉં. અને અહીંયા મારા મિની બેન પણ રમવા આવી ગયા છે. કોઈ બી ગાર્ડનમાં આવે ને એટલે મિની આવી જાય. ગમે એવી સૂતી હોય ગાર્ડનમાં કોઈ આવ્યું નથી અને મિની બેન આવ્યા નથી. મસ્ત છે યાશી. રાવણા ન પાક્યા હોય એવું લાગે છે. રાવણા રાવણાને ઇંગ્લિશમાં શું કહેવાય મને નથી ખબર. ઇંગ્લિશમાં શું કહેવાય રાવણાને? બ્લેક જામુન. બ્લેક પણ કઈ જામુન તને એનું ઓછું આવે છે. બ્લેક જામુન કીધું ને બધું મસ્ત છે. જો રેખા માસી હોત ને તો મજા આવી જાત. ગમે ત્યાં ઊભી રહી જાય રેખા માસી. ફ્રૂટ લવર. Go back. હાલ રેખાબેન બ્લુબેરી ખવાય. Blackberry. બ્લેકબેરી. બ્લુબેરી તો કેવી હોય આશી? They're the small ones from Tesco. ઓલી રાઉન્ડ સોફ્ટ રાઉન્ડ આવે. Yeah. સ્મોલ. વોશ કરજો પછી તું ખાજે. ટેસ્ટ કરી કેવી હતી? They were good. ફાલ બધો પૂરો થઈ ગયો છે. હવે નવો ફાલ આવે. આ બધો કાચો છે ને પાકે તો આપણે પાછી તોડશું. બરોબર યાશી? અમારે થોડી ઘરની ખેતી છે આ. ગો 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 ડન. ઊભી રહે. કમ ઓન. એ છે ને બાજુમાં ઓલી ડોગ છે ને એની જોઈશ. કમ ઓન. કમ ઓન. આ લેઝી બની જાય ક્યારેક ક્યારેક મિની. કમ ઓન મિનુ. Go. કમ ઓન. કમ ઓન. હા. કમ ઓન. કમ ઓન. ઊભી રહે. હમણાં ખીજા જોજો. ચલો મારું છે મિની. મિની આ મારું છે. આ મારું છે. આ મારું છે. જો અત્યારે મસ્ત ઇવનિંગના 6:30 થઈ ગયા છે ને બાજુમાં છે ને બાર્બીક્યુ થાય છે ને તો આપણે ગામડે દિવસ સાથે બેઠા હોય એમ કેવી મસ્ત સ્મેલ આવે. બધાને ઘરે ઓલા ચૂલા ચાલુ થયા હોય એવી મસ્ત સ્મેલ આવે. તો ગામડે બેઠા હોય ને એવું ફીલ થાય છે મને. કેટલી એનર્જી યુઝ કરશે. જો જો બીજું ડોગ બોલ્યું. મીનુ જો સાંભળો. જો સાંભળો. ચેતા ફ્રેન્ડ બોલાવે.
તો જો અહીંયા મિની અને શું કહેવાય કે યાશીનું તો પ્લે કરવાનું ચાલુ જ રહેશે. તો આજનો વ્લોગ હવે હું અહીંયા જ પૂરો કરીશ. જો તમને ગમ્યું હોય તો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ. અને હા, તમે બધા બહુ સરસ કોમેન્ટ કરો છો તો થેન્ક યુ. અને આવી સરસ લવલી કોમેન્ટ કરતા રહેજો. થેન્ક યુ. બાય.